વિતરાગતાની પોષક જે ચર્ચા આવી, વાત આવી દિવ્યધનીમાં, એમાં ગતિ આ ગતિનો એક વિષય આવ્યો. એના અંતર્ગત આ જીવ નરક ગતિમાં નીકળીને ત્યાંથી ક્યાં ક્યાં ગયો, ક્યાં ક્યાં જઈ શકે, એવી રીતે નરક ગતિમાં ક્યાં ક્યાંથી આવી શકે, એ જોયા બાદ ત્રિયંચ ગતિમાંથી ક્યાં ક્યાં જાય અને ક્યાં ક્યાંથી ત્રિયંચમાં આવે, એની આપણે ચર્ચા કરી. અત્યારે આપણે જે ચર્ચા કરવી છે મનુષ્ય ગતિની, ગતિ આ ગતિની ચર્ચા કરીશું. એમાં લખો ઉપર નવા પેજ ઉપર મનુષ્ય ગતિ. એમાં લખો, પેલું લખો મનુષ્ય ગતિ. એની મનુષ્ય ગતિમાંથી જીવ મરીને, મનુષ્ય ગતિમાંથી જીવ મરીને જે ગતિમાં ઉત્પન્ન થઈ શકે તેને મનુષ્ય ગતિ કહે છે. પ્રશ્ન લખો પહેલો. પર્યાપ્ત મિથ્યા દ્રષ્ટિ કર્મભૂમિનો મનુષ્ય પર્યાપ્ત મિથ્યા દ્રષ્ટિ કર્મભૂમિનો મનુષ્ય મરીને કેટલી ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. બરાબર. જો અહીંયા
સંગની એવું લખવાની જરૂર નથી, કેમ કે મનુષ્ય કેવા હોય, સંગની જ હોય, એટલે લખવાની જરૂર રહેતી નથી. જે પેલા 5 લખ્યા હતા ને, હા, સંગની, સંગની મિથ્યા દૃષ્ટિ, પંચેન્દ્રિય, પર્યાપ્ત કર્મભૂમિ એમ લખ્યું હતું, એ લખવાની અહીંયા જરૂર પડતી નથી. પંચેન્દ્રિય લખવાની, એમાં જે સંગની ને પંચેન્દ્રિય બે નીકળી ગયા અહીંયા. ખ્યાલ આવે છે? નરક ગતિમાં જે પહેલા 5 લખ્યા હતા, સોરી તિર્યંચ ગતિમાં 5 લખ્યા હતા બિંદુ, એમાંથી 2 ની જરૂર રહેતી, સંગની અને પંચેન્દ્રિયની જરૂર રહેતી નથી, કેમ કે મનુષ્ય કેવા હોય, સંગની છે, અને ઇન્દ્રિયો કેટલી હોય, 5, એટલે 2 ને કાઢી નાખ્યા. એ બાકી કેટલા રહ્યા? 3 બિંદુ રહ્યા એટલે લખ્યા પર્યાપ્ત મિથ્યા દૃષ્ટિ કર્મભૂમિ મનુષ્ય, એવું લખ્યું ને. કઈ ગતિમાં મરીને કઈ ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે? હા, કેટલી ગતિમાં? તો એનો જવાબ લખો, તે ચારેય ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. ચારેય ગતિમાં, બરાબર છે. હવે જો ચારેય ગતિમાં ઉત્પન્ન થશે તો પેલું નરક ગતિ સ્ટાર્ટ કરીએ આપણે. તો જેમ પેલામાં જોયું હતું, તો નરકમાં કેટલી નરકમાં જતો હતો? એ 7માં જતો હતો ને. એમાં અહીંયાથી સ્ટાર્ટ કરે છે, દરેકમાં એક એ પ્રમાણેની થીમ છે. એ પ્રમાણે તો આપણે એવા પ્રકારનો જીવ પર્યાપ્ત મિથ્યા દૃષ્ટિ કર્મ ભૂમિનો છે. તો એ કહે છે કે નરકની અંદર તો પેલી નીચે ડેશ કરીને લખો. પેલા ચારે ગતિમાં લખી દીધું, પછી લખો હવે નરક ગતિમાં તે 7 નરકમાં જઈ શકે છે. નરક ગતિમાં તે 7 નરકમાં જઈ શકે છે. પછી તિર્યંચ. તો તિર્યંચમાં શું છે? બધા પ્રકારના તિર્યંચમાં, મતલબ તિર્યંચમાં તે બધા પ્રકારના તિર્યંચમાં ઉત્પન્ન થઈ શકે છે. મનુષ્ય, તમે લખો મનુષ્યમાં તે દરેક પ્રકારના મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. હવે જો તિર્યંચની જયારે વાત કરી હતી ને, ત્યારે દેવમાં જ ડિફરન્સ પડ્યો હતો. આ 3માં તો આપણે લખ્યું હતું 7 નરકમાં જાય, બધા તિર્યંચમાં જાય, બધા મનુષ્યમાં જાય. અંતર ક્યાં પડ્યું હતું? તિર્યંચની વાત કરતા વખતે દેવમાં. દેવમાં ક્યાં સુધી જાય? 12મા સ્વર્ગ સુધી. ખ્યાલ આવે? ભવનવાસીથી શરૂ કરી અને 12મા સતાર સહસ્ત્રાર, 12મા સ્વર્ગ સુધી જઈ શકે તિર્યંચના જીવો. એ પહેલો બિંદુ એ હતો, બરાબર છે? ત્યાં સુધી જઈ શકે. દેવમાં બધે જવાની વાત, તિર્યંચ ગતિના જીવો મરીને દેવમાં બધી જગ્યાએ ના જઈ શકે. સમજો જરા. પહેલી આપણે કઈ ગતિ ભણ્યા? નરક. પછી કઈ ભણ્યા? હવે કઈ ભણી રહ્યા છે? મનુષ્ય. તો નરકની વાત કરી, નરકની હવે બધાની આ જેટલું ભણ્યા ને એને દેવ સાથે જોડીએ છે. નરકમાંથી મરીને દેવમાં કઈ દેવ, કયા દેવ સુધી જઈ શકે? નરકમાંથી કયા દેવ સુધી? નરકમાંથી મરીને દેવમાં તો જશે જ નહીં. એટલે કયા દેવ ને ભવનવાસી કે વૈમાનિક પ્રશ્ન જ નથી. હવે તિર્યંચનો બીજો પાઠ ભણ્યા. તો તિર્યંચના જીવો છે એ મરીને દેવમાં જાય તો ક્યાં સુધી? 12મા સ્વર્ગ સુધી જશે. હવે વાત કોની આવી? મનુષ્યની. તો મનુષ્ય મરીને દેવમાં જાય
મનુષ્યનો ઇન્દ્રિયમાં જાય તો ક્યાં સુધી જઈ શકે? આવે છે. આપણે આગળ વધીએ. પર્યાપ્ત મિથ્યા દૃષ્ટિ કર્મભૂમિ. પર્યાપ્ત મિથ્યા એની વાત ચાલે છે ને. આ તો પર્યાપ્ત મિથ્યા દૃષ્ટિની વાત ચાલે છે. ક્યાં સુધી જઈ શકે છે? 9મી ગ્રહ્યક સુધી. એની ઉપર બપોરે બતાવ્યું ને 9 અનુદિશ અને 5 અનુત્તર વિમાન, કે ત્યાં ઓનલી સમ્ય દૃષ્ટિ જીવો હોય છે. ઓનલી. બરાબર છે. એટલે જે ત્રિયંચમાં નરકવાળાનું તો ડેવલપમેન્ટ જ નથી થતું. નરકવાળાનું તો દેવમાં એન્ટ્રી જ નથી થતી. ત્રિયંચવાળા જઈ શકે છે તો ક્યાં સુધી? 12માં. મનુષ્ય મિથ્યા દૃષ્ટિ છે એ જશે ને તો ક્યાં સુધી? 9મી ગ્રહ્યક સુધી જશે. બરાબર છે. 9મી ગ્રહ્યક. અને ત્રિયંચની અંદર એ આપણે લખીએ ને, હા, સમ્ય દૃષ્ટિ હશે પંચમ ગુણસ્થાન વર્તી તો એ 16માં સુધી સમ્ય દૃષ્ટિ હશે. 16માં. મિથ્યા દૃષ્ટિ હશે તો 12માં સુધી. સમ્ય દૃષ્ટિ હશે તો 16માં સુધી જશે. બરાબર છે. પંચમ ગુણસ્થાન વર્તી જે છે 16માં સુધી જાય છે. હવે મનુષ્ય ગતિમાં એ લખે ને, આપણે હવે ક્યાં સુધી લખો? એ 3 લખે ને. હા, મનુષ્યમાં દરેક પ્રકારના મનુષ્યમાં જઈ શકે છે. લખો. દેવમાં તેઓ ભવનવાસીથી શરૂ કરી 9મી ગ્રહ્યક ત્યાં સુધી જઈ શકે છે. આ જીવની પણ વાત છે, જે વારંવાર કહે છે કે આ જીવ મરીને અનંતવાર ક્યાં સુધી ગયો? 9મી ગ્રહ્યક સુધી. તો એટલે સુધી ગયો. મિથ્યા દ્રષ્ટિની એક લિમિટેશન છે, ત્યાં સુધી એ જાય છે, એની ઉપર નહીં જાય. બરાબર. હવે આ પહેલું થયું. બીજા નંબરમાં તમે જવાબ આપજો. આ પર્યાપ્ત છે ને. હવે હું લખું છું અપર્યાપ્ત. પછી મારે મિથ્યા દૃષ્ટિ લખવાની જરૂર ખરી? કર્મભૂમિ લખવાની જરૂર ખરી? કેમ કે અપર્યાપ્ત છે ને. અપર્યાપ્ત એ ભોગભૂમિમાં હોતા જ નથી. અપર્યાપ્ત ક્યાં હોય છે? કર્મભૂમિમાં જ હોય છે. અને અપર્યાપ્ત હોય એટલે નિયમથી કેવા હોય? મિથ્યા દૃષ્ટિ જ હોય અને કર્મભૂમિમાં જ ઉત્પન્ન થાય. એટલે અપર્યાપ્ત લખ્યું એટલે ઓટોમેટિક આ આવી જાય છે. હવે આ વાત મનુષ્ય ગતિની ચાલે છે. મનુષ્ય ગતિ એક તો પર્યાપ્ત થયા અને બીજા કયા? અપર્યાપ્ત. તો તમને ખ્યાલ હશે કે અપર્યાપ્તમાં કયા મનુષ્ય આવે? અપર્યાપ્ત મનુષ્ય એટલે સમૂળછન મનુષ્ય. સમૂળછન લબ્ધ પર્યાપ્ત આપણે અલગ સમૂળછન મનુષ્ય. એનું આયુષ્ય કેટલું હોય છે? વિશ્વાસના પ્રાણના ભાગિક હોય. તો આ જે વાત ચાલે છે એ એની વાત ચાલે છે કે આવા જીવો મરીને કેટલી ગતિમાં જઈ શકે? કેટલી ગતિમાં? પછી જાય તો કઈ કઈ ગતિમાં જાય? એ વાત પ્રશ્ન છે. લખો. અપર્યાપ્ત મનુષ્ય મરીને કેટલી ગતિમાં જઈ શકે છે?
અપર્યાપ્ત છે ને, અપર્યાપ્ત. તો તમને ખ્યાલ હશે તિર્યંચ ગતિમાં અપર્યાપ્ત વાળો બિંદુ કયા નંબરનો હતો? તિર્યંચ ગતિમાં અપર્યાપ્ત વાળો જો પહેલો તો સંજ્ઞીનો હતો, બીજો અસંજ્ઞી. બરાબર યાદ કરજો, સંજ્ઞી પર્યાપ્ત, અસંજ્ઞી પર્યાપ્ત, ત્રીજો અપર્યાપ્ત. સંજ્ઞા અપર્યાપ્ત વાળો બિંદુ ત્રીજાથી શરૂ થયો હતો. બરાબર સમજ આગળ જશે જલ્દીથી. ત્રીજો બિંદુ કાઢો તો કાઢો નોટની અંદર તિર્યંચ ગતિમાં ત્રીજો બિંદુ કાઢો. વળી છે ત્રીજો બિંદુ કયું લખ્યું છે? અપર્યાપ્ત લખ્યું છે ને, બરાબર. હવે તમે જોશો તો ખ્યાલ આવશે કે અપર્યાપ્ત આવ્યું ને, જેની પર્યાપ્તિ પૂરી થઈ નથી, તે મરીને કઈ ગતિમાં લખ્યું છે? શું લખ્યું છે? તિર્યંચ અને મનુષ્ય. દેવ અને નરકનો પ્રશ્ન, માને એ જીવ એવા પાપે નથી કરી શકતો કે નરકમાં જાય, અને એવા મંદ કશાય પણ નથી કરી શકતો કે જેનાથી ક્યાં જાય? દેવ ગતિમાં જાય. એટલે અપર્યાપ્ત આવ્યું એટલે ઓટોમેટિક પેલી બે ગતિઓ શું થઈ ગઈ? બંધ થઈ ગઈ, બે ગતિમાં જશે. બરાબર. એક વાર સાંભળજો, બે ગતિ, એક મનુષ્યને તિર્યંચ ગતિમાં જશે. હવે એની સાથે તરત પેલું ભોગભૂમિ વાળું જોડી દેવું કે અપર્યાપ્ત છે ને, તો અપર્યાપ્ત છે એટલે એને ભોગભૂમિમાં જવાનો પ્રશ્ન છે નહીં, કેમ કે એ દાન કે દાનની અનુમોદના એવા પ્રકારના પરિણામ એને હોતા નથી. તો આનો જવાબ આપણે લખીશું. પ્રશ્ન તો લખે તમે, અપર્યાપ્ત મનુષ્ય મરીને કઈ ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે? લખો, અપર્યાપ્ત મનુષ્ય મરીને માત્ર મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જ ઉપજે છે. મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જ ઉપજે છે, અને તેમાં પણ ભોગભૂમિમાં ઉપજતા નથી. તેમાં પણ ભોગભૂમિમાં ઉપજતા નથી. બરાબર. એટલે જે પહેલા ગુણસ્થાનની વાત છે મિથ્યા દ્રષ્ટિની, શાંતિથી સાંભળજો, એની ફાઇલ ક્લોઝ થઈ પહેલા ગુણસ્થાન વાળા. બરાબર. અને પર્યાપ્ત પણ છે, અપર્યાપ્ત છે, એની વાત પૂરી થઈ. જો નરકમાં 1 થી 4 ગુણસ્થાન હોય એટલે આપણે 1 થી 4 ગુણસ્થાનની વાત કરવી પડી હતી. બરાબર છે ને? યાદ કરજો, પહેલું પણ હોય, બીજું પણ હોય, ત્રીજું પણ હોય, ચોથું, 4 હોય. એટલે આપણે વાત કરી હતી કે નારકી મિથ્યા દ્રષ્ટિ, પછી નારકી શાસાદન, પછી ત્રીજા ગુણસ્થાનમાં મરણ થતું નથી, અને ચોથા 4 વાત નારકીમાં કરી હતી કેમ કે 4 ગુણસ્થાન સંભાળે છે. પછી વાત તિર્યંચ ગતિની આવી, તો તિર્યંચ ગતિમાં કેટલા ગુણસ્થાન સુધી જાય? 5. એટલે આપણે ત્યાં પહેલા ગુણસ્થાનની વાત કરી, બીજાની વાત આપણે કરી નહોતી, છે પણ આપણે કરી નહોતી, કેમ કે બહુ ખાસ એની વધારે આવશ્યકતા જરૂર પડતી નથી, એટલે આપણે બીજા ગુણસ્થાનની ચર્ચા કરી નહીં. ત્રીજા ગુણસ્થાનમાં મરણ થતું નથી એટલે ચર્ચા કરવાનો પ્રશ્ન રહ્યો નહીં. પછી આવ્યું ચોથા ગુણસ્થાન, તો તિર્યંચના ચોથા ગુણસ્થાનની પણ આપણે વાત કરી કે જ્યાં સુધી જવાની મર્યાદા છે કે કોઈમાં 12મા સ્વર્ગ ને કોઈમાં 16મા સ્વર્ગ સુધી કહ્યું છે, એ વાત આપણે કરી. પછી તિર્યંચમાં કયા ગુણસ્થાનની? 5મા વાળાની વાત કરી, એ ક્યાં સુધી જઈ શકે છે? 16મા સ્વર્ગ સુધી જઈ શકે છે, એની વાત કરી આપણે. બરાબર. હવે આપણે અત્યારે વાત કરી રહ્યા છે મનુષ્ય ગતિની. મનુષ્ય ગતિની મનુષ્ય જે છે એને પહેલું ગુણસ્થાન પણ હોય,
બધા ગુણસ્થાનની વાત કરવી પડશે આપણે, એમ થોડું ચાલશે. તો પહેલા ગુણસ્થાન પણ મનુષ્યને હોય, બીજું પણ હોય, ત્રીજું પણ હોય, ચોથું પણ હોય, પાંચમું એ હોય, છઠ્ઠું સાતમું એટલે મુનિદશા પણ હોય. બધા ગુણસ્થાનો આવશે કે નહીં આવે? બરાબર. એટલે પાંચમા ગુણસ્થાનમાં જો બીજી રીતે કહીએ તો ચોથું ગુણસ્થાન એટલે અસંયમ. બરાબર, ધ્યાન આપજો, એકદમ સ્પષ્ટ થઈ જશે. થોડુંક જ યાદ રાખવાનું છે તમારે. સંયમ શબ્દ કોમન છે, સંયમ. ચોથા ગુણસ્થાનમાં અસંયમ. પાંચમું હોય તો દેશ સંયમ, દેશ સંયમ. પછી મુનિ દશા આવે તો સકલ સંયમ. યાદ રહે કે ના રહે? ચોથામાં અસંયમ, પાંચમામાં દેશ સંયમ, પછી મુનિ દશામાં ખ્યાલ આવ્યો? ચોથામાં, પાંચમામાં અને મુનિ દશામાં સકલ સંયમ. બરાબર. એટલે આપણે અસંયમની પણ વાત કરવી પડશે કે ભાઈ આ તો મિથ્યા દ્રષ્ટિ મરીને ક્યાં જાય એની વાત કરી. શાસાદનની આપણે આમાં પણ વાત કરવાના નથી, શાસાદનની વાત નહીં કરીએ આપણે. ત્રીજા ગુણસ્થાનવાળાની વાત કરવાની જરૂર છે નહીં, કેમ કે એમાં મરણ થતું નથી. કેમ કે મરીને ક્યાં ઉપજે પણ મરતો જ નથી, એમાં પછી ઉપજવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? એટલે એની વાત નથી કરતા. આપણે કયા ગુણસ્થાનની વાત કરવી પડશે? ચોથાની, પછી કોની? પાંચમાની, પછી કોની? મુનિ દશાની વાત કરવી પડશે. એટલી વાત કરવી પડશે આપણે ક્યાં જઈ શકે. બરાબર. તો એની અંદર અને એ બધી વાત કર્યા પછી પાછી ભોગભૂમિના વાળાની અલગ, આ બધી કર્મભૂમિની વાત ચાલે. પાછી ભોગભૂમિ વાળાનો એનો તો પાછો એક કેસ તો ખોલવો પડશે પાછો. જ્યારે તિર્યંચ અને મનુષ્ય ગતિની વાત હોય તો ભોગભૂમિ વાળાને ભૂલવાની જરૂર નથી. એ પાછા કે તમે અમને અંડર એસ્ટિમેટ ના કરો. હલાવે છે ને, અમારું પણ અસ્તિત્વ છે, અમને સમ્યક દર્શન પણ જોવામાં આવે છે. એટલે એમને પછી યાદ કરીશું. અત્યારે આપણી લાઈન ચાલે છે કર્મભૂમિ, અત્યારે ચાલે છે. બરાબર. તો જો એની અંદર લખો, પ્રશ્ન લખો. કર્મભૂમિનો અસંયમી સમ્યક દૃષ્ટિ મનુષ્ય કર્મભૂમિનો અસંયમી સમ્યક દૃષ્ટિ મનુષ્ય, જે તમને અસંયમ લખા યાદ હોય ને, અસંયમી સમ્યક દૃષ્ટિ મનુષ્ય મરીને કેટલી ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. બરાબર. તો એનો જવાબ લખતા પહેલા સમજી લો જરા કે જે કર્મભૂમિનો અસંયમી સમ્યક દૃષ્ટિ મનુષ્ય છે, અહીંયા આપણે એ વાત સાથે મૂકીશું કે એને આયુનો બંધ હજુ થયો નથી. આયુનો બંધ થયો નથી. તો હવે આયુનો બંધ થયો, પહેલા આયુનો બંધ થઈ ગયો હોય તો નરક આયુનો થયો હોય તો પછી નરકમાં જવાની વાત આવે, તિર્યંતનો થયો તો તિર્યંતમાં જવાની વાત આવે. પણ આપણે એક ક્લોઝ મૂકીએ છીએ ગાડી કે હજુ એને આયુનો બંધ થયો નથી. કેમ કે કાલે બતાવ્યું હતું ને સાંજે, આયુનો બંધ થયો તો એ જગ્યાએ જવું જ પડે. બરાબર. તો અત્યારે આપણે એવા પ્રકારનો જીવ લઈએ છીએ કે કર્મભૂમિનો અસંયમી સમ્યક દૃષ્ટિ મનુષ્ય કે જેને હજુ આયુનો બંધ થયો નથી. તો એ જીવ મરીને જશે તો નિયમથી દેવમાં જશે. જશે તો ક્યાં? એ ઓનલી દેવ ગતિ. ખ્યાલ આવ્યો? સૌથી પહેલો જે કેસ લીધો એ કેટલી ગતિમાં? 4 ગતિ. બીજો પહેલામાં 4 ગતિ, બીજામાં 2 ગતિ, ત્રીજો આપણે લઈ રહ્યા છીએ એમાં એક કઈ ગતિ? દેવ ગતિ. બરાબર છે. તો પ્રશ્ન લખાઈ ગયો? આપણે પ્રશ્ન લખાઈ ગયો ને? હા, તો જવાબ લખો અંદર. કર્મભૂમિનો
કર્મભૂમિના અસંયત સમ્યક દ્રષ્ટિને કર્મભૂમિના અસંયમી સમ્યક દ્રષ્ટિ મનુષ્યને સમ્યક દર્શન સહિત આયુનો બંધ થાય તો તે માત્ર એક દેવ ગતિમાં જ ઉત્પન્ન થાય છે. લખાઈ ગયું? કઈ ગતિમાં જાય છે? એ ગતિમાં. તો જુઓ, સમજો જરા કે અસંયમી સમ્યક દ્રષ્ટિ ચોથા અવસ્થાની વાત કરી રહ્યા છે. અને એને સમ્યક દર્શન સહિત આયુનો બંધ થયો તો એ જશે તો ક્યાં સુધી? દેવ ગતિમાં જશે. હવે બપોરે આપણે જોયું ને ધ્યાન આપજો જરા. આ જે દેવ ગતિ છે એમાં ભવનવાસી, વ્યંતર, જ્યોતિ છે. તો નીચે સમજી લો આપણે ભવનવાસી, જ્યોતિ છે. પછી અહીંયા પહેલું સ્વર્ગ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું, 11મું ને 12મું. 12 થયા. પછી 13, 14, 15, 16. આ 12 સ્વર્ગ થયા. આ 16 સ્વર્ગ થયા. પછી એની પર શું આવ્યા? નવ ગ્રેડ આવી ગયા. બરાબર. પછી આવ્યા 9 અનુવિશ. પછી આવ્યા 5 હવે ખાલી તમને એ બતાવું છું, લખાવતા નથી પણ તમારે ખાલી જ્ઞાનમાં લેવાની વાત છે. અને આમ તો લખો તો પણ વાંધો નહીં આવે કે આ અસંયમની સમ્યક દ્રષ્ટિ મનુષ્ય છે એ દેવ ગતિમાં ઉત્પન્ન થાય. આપણે એટલા માટે દેવ ગતિમાં ઉત્પન્ન થાય. હવે એ જીવ છે એને દ્રવ્યલિંગી મુનિરાજ છે. ખ્યાલ આવે છે? દ્રવ્યલિંગી મુનિરાજ છે. સંજન પડે છે કે આવ્યું છે. ગુણસ્તર અંદરમાં કહ્યું છે ચોથું, પણ બહારમાં લગ્ન દિગંબર દશા ધારણ કરી છે. 28 મૂળો વગેરે પાલન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો સમ્યક દ્રષ્ટિ તો છે પણ દ્રવ્ય સંયમ ધારણ કર્યો છે. જેમને ભાવ અંદરમાં 3 કશાય ચોકડીનો ભાવ થયો નથી, પણ બહારમાં દ્રવ્ય સંયમ 28 મૂળો વગેરેનું પાલન ચોખ્ખું છે. અને એવા પ્રકારનો ચોથા ગુણસ્થાન વાળો જીવ છે તો એ જશે તો નવમી ગ્રેડ સુધી જશે. એ નવમી ગ્રેડ સુધી જશે. ચોખ્ખું દ્રવ્યલિંગ છે ને, કેમ કે જેમ આપણે લખ્યું આમાં પણ લખ્યું ને પર્યાપ્ત મિથ્યા દ્રષ્ટિ કર્મભૂમિ, એ ક્યાં સુધી બતાવ્યું? નવમી ગ્રેડ. એ તો મિથ્યા દ્રષ્ટિ છે તો એ નવમી ગ્રેડ જાય છે ને. આ તો કોણ છે? સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ છે દેવ ગતિમાં ક્યાં સુધી જઈ શકે છે? નવમી ગ્રેડ સુધી જઈ શકે છે. એમાં કઈ વાંધો આવતો નથી. પણ આપણે ખાલી એટલું લખીએ છીએ અંદરમાં કે એ અસંયમી સમ્યક દ્રષ્ટિ મનુષ્ય મરીને ક્યાં સુધી જઈ શકે છે? દેવ ક્યાં કઈ ગતિમાં જાય છે? દેવ એવું લખીએ ને કઈ ગતિમાં જાય છે તો તે માત્ર દેવ ગતિમાં જાય છે. અને લખો તો લખો, કૌંસમાં લખો. લખો ને કૌંસ. હા
હા હા વૈમાનિકમાં જ જાય છે વૈમાનિકમાં જ. હા જશે વૈમાનિકમાં જ. કૌંસમાં લખો ને, જો એને લખો ને કૌંસમાં, ખાલી જાણકારી માટે. જો તે દ્રવ્ય સંયમ રહિત હોય, દ્રવ્ય સંયમ રહિત હોય તો તે 16મા સ્વર્ગ સુધી જઈ શકે છે. તેનાથી આગળ નહીં. અને જો તે દ્રવ્ય સંયમ સહિત હોય તો તે 9મી ગ્રૈવ્યક સુધી જઈ શકે છે. તેનાથી આગળ નહીં. બરાબર? ચોથા ગુણસ્થાનનું થઈ ગયું ક્લિયર? ચોથા ગુણસ્થાનનું. હવે કયું ગુણસ્થાન આવશે? 5મું ગુણસ્થાન. 5મા ગુણસ્થાનનું નામ શું લખીશું આપણે? દેશ સંયમ. દેશ સંયમ. તો એ ખ્યાલ આવી જશે તમને. દેશ સંયમ વાળા ક્યાં સુધી જઈ શકે? 5મ ગુણસ્થાન ભણ્યા ને, તિર્યંશમાં ભણ્યા. 5મા ગુણસ્થાન વાળા ક્યાં સુધી જઈ શકે? 16. પહેલા સ્વર્ગથી શરૂ કરીને 16મા સ્વર્ગ સુધી વૈમાનિકમાં. એ પણ ભવનવાસી અંતર જ્યોતિષીનો પ્રશ્ન નથી. બરાબર? એટલે સાંભળો છો ગુરુ કે એ 16મા સ્વર્ગ સુધી જઈ શકે. અને એમને પણ પાછો દ્રવ્ય સંયમ ધારણ કર્યો હોય તો એ પણ પાછા ક્યાં સુધી જાય? 9મી ગ્રૈવ્યક. દ્રવ્ય સંયમ હોય તો, ના હોય તો 16મા સ્વર્ગ સુધી. તો પ્રશ્ન લખો. હા, 5મું ગુણસ્થાન અંદરમાં શુદ્ધિના હિસાબે 5મું ગુણસ્થાન. અંદરમાં જે કશાય શક્તિ મટી છે ને, તો અંદરમાં તો અનંતાનું બંધીને અપ્રત્યાખ્યાન જ ગઈ છે, એટલે ખરેખર 5મું છે. અને બહારમાં આચરણના હિસાબે જોવામાં આવે, શુભ ભાવના હિસાબે જોવામાં આવે તો વ્રતાદિ પાડવાના વગેરે પરિણામ જે છે, તો એ હિસાબે એ મુનિરાજ કહેવા છે ને દ્રવ્ય સંયમ કહ્યું એટલા માટે, ભાવ સંયમ ના કહ્યો. દ્રવ્ય સંયમ શબ્દ એટલા માટે વાપર્યો. દ્રવ્ય શબ્દ જ એના માટે વપરાયો છે. હા, દ્રવ્યલિંગ જાય છે. હવે શું તમારે થયું કે ના થયું ક્લિયર? મિથ્યા દ્રષ્ટિને જાય છે ને ત્યાં, એટલે પ્રશ્ન દ્રવ્યલિંગ કહ્યું ને, એટલે દ્રવ્યલિંગ દ્રવ્ય સંયમ એટલા માટે કહ્યું. બરાબર છે? અને જે કુંદકુંદ આચાર્ય અમરચંદ્ર આચાર્યની વાત કરીએ ને, તો એમને દ્રવ્ય સંયમ તો હતો પણ અંદરમાં ભાવ સંયમ પણ હતો. કારણ દ્રવ્ય સંયમ તો છે, દ્રવ્યલિંગ તો છે. એવું નહીં સમજવું કે ભાવ સંયમ અને દ્રવ્ય સંયમ ના હોય, એવું નહીં. ખાલી અહીંયા શું ને કે દ્રવ્ય સંયમ તો ધારણ કર્યો પણ એમાં ભાવ સંયમ. જેમ કોઈ જીવ સાચા દેવ શાસ્ત્ર ગુરુને માને છે, કુદેવાદીને માનતો નથી, તો દ્રવ્ય સમ્યક તો થયું પણ અંદરમાં આત્માનો અનુભવ ના થયો તો કોઈ મતલબ નથી. ખ્યાલ આવે છે? હા,
હા હા બહારમાં બહારમાં હા હા મિથ્યા દ્રષ્ટિ જાય છે તો દ્રવ્ય સંયમ ધારણ કરે છે ને એના ફળમાં જાય છે. દ્રવ્ય સંયમ ધારણ કર્યું ને મિથ્યા દ્રષ્ટિ જીવે દ્રવ્ય સંયમ ધારણ કરી શકે ને મિથ્યા દ્રષ્ટિ જીવશે પણ દ્રવ્ય સંયમ ધારણ કરશે અને એના ફળમાં એ નવમી ગ્રેડ સુધી જઈ શકશે. ખ્યાલ આવે છે? મિથ્યા દ્રષ્ટિ છે અને બહારમાં 28 મૂળગુણ વગેરેનું પાલન એ પ્રમાણે નથી, ઘરમાં છે અને નવમા ગ્રહે કે પહોંચી જાય એમ નહીં બને. હા, એટલે એમને મોગમ લખાવી છે ને એની અંદર તો આમાં ચોખવટ કેમ કરવી પડી? ચોથામાં એના માટે ચોખવટ કરવી પડી કે એ સમ્યક્ત્વ તો છે પણ એ દ્રવ્ય ધારણ કર્યું તો જ હશે, નહીં તો નહીં જાય. અને પેલા મિથ્યા દ્રષ્ટિ માટે તો એ ત્યાં સુધી જઈ શકે છે ને એક મર્યાદા એ પ્રમાણે બતાવી એટલા માટે. હા, દ્રવ્ય સંયમનું નામ જ દ્રવ્યનું નામ જ સકલ સંયમ દ્રવ્ય સંયમ. બરાબર છે? હા, પંચમગુણ સ્થાન વર્તી નથી થયું. અંદર કયું ગુણ સ્થાન છે? પંચમ પહેલું છે તે તો આપણે પહેલું લખાવી દીધું. એ પહેલું લખાવ્યું જે પર્યાપ્ત મિથ્યા દ્રષ્ટિ નવમી ગ્રેવે કે જાય છે ને તો મિથ્યા દ્રષ્ટિ એટલે પહેલું ગુણ સ્થાન અને નવમી ગ્રેવે સુધી જઈ શકે છે. એટલે મેં કહ્યું ને આ જીવની વાત છે. આ જીવે અનંતવાર બોલે છડા મુનિવ્રત ધાર અનંતવાર ગ્રહવેકમાં ગયો ને, અનંતવાર ગ્રહવેકમાં ગયો નવમી ગ્રહવેકમાં તેમ આ પર્યાપ્ત મિથ્યા દ્રષ્ટિ કર્મભૂમિનો થયો. ખ્યાલ એ થયો અને આત્માનો અનુભવ કર્યો નહીં. બહારમાં દ્રવ્ય સંયમ ચોખ્ખું પાડ્યું અને મરીને ક્યાં સુધી ગયો? નવમી ગ્રહે કે અનંતવાર ગયો. 1-2 વાર ની અનંતવાર ગયો છે. એને દ્રવ્ય દેશ સંયમ કહેવાય. દેશ સંયમ કહેવાય. એને એલક શુલ્લક નું રૂપ છે ને એટલે સકલ સંયમ નહીં કહેવાય, એ દેશ સંયમ કહેવાય. વેર પડશે દ્રવ્ય સંયમ કહેવાય. આ મિથ્યા દ્રષ્ટિનું એટલા માટે દ્રવ્ય શબ્દ વાપર્યો. અંદરમાં તો છે નહીં પણ બહારમાં એ પ્રકારની ચર્યા છે તેને દ્રવ્યથી કહ્યું, બસ એટલી વાત છે. જેમ મુનિરાજા માટે દ્રવ્ય લિંગ કહ્યું, દ્રવ્યલિંગી મુનિ, એમ દ્રવ્ય શ્રાવક. જેમ દ્રવ્યલિંગી મુનિરાજ છે એમ દ્રવ્યથી શ્રાવક છે, એમ દ્રવ્યથી ચોથું ગુણસ્થાન છે, દ્રવ્યથી છે, બસ એટલી વાત છે એમ. અને દ્રવ્યમાં ખાલી શરીરની ક્રિયા નહીં લેવી, સમજ રાખો એ વાત થોડી સમજો જરા. દ્રવ્યથી દ્રવ્ય શરીરની ક્રિયા નહીં. નવમી ગ્રહે કે જવા વાળું દ્રવ્યલિંગ કહ્યું ને તો દ્રવ્યથી તો ખરું, શરીરથી તો નગ્ન છે, ગર્ભા છોડ્યું છે ને એ બધી જે બહારની ચર્યા, પણ અંદરમાં એક પ્રકારે જીવના ભાવો પણ મંદ કષાયના પરિણામ, શુભ ભાવ, પ્રશસ્ત રાગ, મંદ કષાયના પરિણામ એ પણ દ્રવ્ય સંયમમાં બે આવે. દ્રવ્ય સંયમની અંદર કે એક તો શરીરની મતલબ બહારની જે છે ક્રિયા વગેરે અને અંદરમાં શુભ ભાવ જે પરિણામ છે એ બંને દ્રવ્ય સંયમની અંદર આવે. અને ભાવ સંયમની અંદરમાં 3 કષાયની જે વિતરાગતા શુદ્ધતા પ્રગટી છે એ ભાવમાં આવશે. ખ્યાલ આવી ગયો? ભાવલિંગી મુનિરાજ સર્વા સિદ્ધિ સુધી જઈ શકે, છેક સર્વા સિદ્ધિ સુધી, છેક ઉપર સુધી જઈ શકે. જે નકુલ અને સહદેવ એ છે ત્યાં છે સર્વા સિદ્ધિમાં છે, નકુલ અને સહદેવ. બરાબર છે? અને આ કાળમાં વર્તમાન આ અત્યારે હુંડા અવસર્પિણી કાળ ચાલે છે એની અંદર 16મા સ્વર્ગથી ઉપર કોઈ જઈ શકતું નથી. જેમ નીચે ત્રીજી નરકથી કોઈ નીચે ના જઈ શકે એમ ઉપર 16મા સ્વર્ગથી ઉપર કોઈ જઈ શકે નહીં. કોઈને જવું હોય તો જવું હોય, પણ જીવના એવા પરિણામ બની શકતા, બસ એટલી વાત. પરિણામ નથી બનતા એવા, બસ. હા, એમાં કોઈ કાળનો કેવો કોઈ દોષ નથી કે આ કાળ જીવના એવી જાતિના પરિણામ વિશુદ્ધ થતા નથી, કે એવા પરિણામ નિકૃષ્ટ પણ થતા નથી કે ત્રીજી નરકથી નીચે જાય. બરાબર? તો જે આપણે લખ્યું છેલ્લે
લખ્યું ખરો? પ્રશ્ન લખ્યો? દેહ સંયમનો પ્રશ્ન નથી લખ્યો ને? હા, એને લખો પંચમ ગુણસ્થાન વર્તી પંચમ ગુણસ્થાન વર્તી દેશ સંયમી મનુષ્ય મરીને દેવગતિમાં ક્યાં સુધી ઉત્પન્ન થઈ શકે છે? તો જવાબ લખો એમાં 16મા સ્વર્ગ સુધી ઉત્પન્ન થઈ શકે છે. 16મા સ્વર્ગ સુધી ઉત્પન્ન થઈ શકે છે. કૌંસમાં લખજો જો તે દ્રવ્ય સંયમની જગ્યાએ દેશ સંયમની જગ્યાએ લખો જો તે દ્રવ્ય સંયમ જો તે દ્રવ્ય સંયમ સહિત હોય તો 9મી ગ્રૈવેક સુધી ઉત્પન્ન થઈ શકે છે. અને અંદરમાં 5મું ગુણસ્થાન છે અને બહારમાં એ પ્રમાણે દ્રવ્ય સંયમ ધારણ કરે છે તો 9મી ગ્રૈવેક સુધી જઈ શકે છે, એમાં વાંધો આવતો નથી. પણ ગુણસ્થાન કયું કહેવાશે? અને દેવગતિમાં જ્યારે ઉત્પન્ન થશે ને દેવમાં 4થા ગુણસ્થાનથી ઉપર હોતું નથી. ખ્યાલ આવે છે? જેમ કુંદ આચાર્ય વગેરે અહીંયા હતા ત્યારે 6ઠું 7મું ગુણસ્થાન હતું. હવે દેવ પર્યાયમાં ગયા તો ગુણસ્થાન કયું છે અત્યારે 4થાથી ઉપર ત્યાં હોતું નથી. એમ હવે આગળ પ્રશ્ન લખો. દેશ સંયમ આવ્યું ને, હવે સકલ સંયમ. દેશ સંયમ પાકું સકલ સંયમ આવે ને, સકલ સંયમ ની અંદર 6ઠું ગુણસ્થાન, 7મું, 8મું, 9મું, 10મું, 11મું, 12મું એ બધા જે છે સકલ સંયમના ગુણસ્થાન છે, મુનિ દશાના છે. પણ આપણે એક મુનિ દશા એટલું કોમન રૂપમાં ગુણસ્થાનની સાથે ટચ ન કરતા ખાલી આપણે એટલું કે મુનિ દશા છે ત્યાં 6ઠા 7મા ગુણસ્થાનમાં જુલવા વાળા સંત, બસ એટલું તેને લઈને ચાલો અત્યારે. કેમ કે 12મા સુધી સકલ ચારિત્ર છે, પછી આમ 10મા સુધી સકલ ચારિત્ર, પછી 11માંથી યથાખ્યાત ચારિત્ર, 10મા સુધી આવશે. 10મા પછી યથાખ્યાતમાં જાય છે. બરાબર? તો પ્રશ્ન લખો. सकल संयमी सम्यक दृष्टि मनुष्य
દેવ ગતિમાં ક્યાં સુધી ઉત્પન્ન થઈ શકે છે? તો એની અંદર શું જવાબ આવશે? ક્યાં સુધી ઉત્પન્ન થઈ શકે છે? હા, કેમ કે એ તો જે છે જ્યાં નવગ્રૈવ્યક છે એની ઉપર પણ જશે, આટલે સુધી સર્વાસિદ્ધિ જે છે ત્યાં સુધી જઈ શકશે. બરાબર. અને દેવગતિની વાત કરી એટલા માટે, બાકી તો એ મોક્ષે પણ જઈ શકે છે. અત્યારે વાત દેવગતિની કરી રહ્યા છે એટલા માટે, કેમ કે પ્રશ્ન આપણે લખ્યો ને કે મરીને દેવગતિમાં ક્યાં સુધી જઈ શકે, એમ લખ્યું છે કે મરીને દેવગતિમાં ક્યાં સુધી જઈ શકે? જવાબ લખો. તે પહેલા સ્વર્ગથી સર્વાસિદ્ધિ સુધી ઉત્પન્ન થઈ શકે છે. હા, આની અંદર સર્વાસિદ્ધિ સુધી જઈ શકે છે. પણ અત્યારે જે કહ્યું ને કાળ, અત્યારે હા ખ્યાલ આવે છે ને, અત્યારે જે મને જે કહ્યું નકુલ અને સહદેવ, નકુલ અને સહદેવ જે ચોથા કાળમાં થયા, નકુલ અને સહદેવ ચોથા કાળમાં થયા, તો એ ગયા સર્વાસિદ્ધિમાં ગયા, સર્વાસિદ્ધિમાં ગયા. કુંદકુંદ આચાર્ય પણ એમના જેવા જ હતા અહીંયા, પણ પંચમ કાળ હતો એટલે સાથે એમના જેવા, એટલે જેવી એમને પરિણામોની વિશુદ્ધતા હતી એના કરતા એમને થોડીક ઓછી રહી, એટલે આ બાજુ જવાનું પણ એમને 16મા સ્વર્ગ સુધી થયું. પણ ત્રણ કસાયના અભાવની વિતરાગતામાં કોઈ અંતર ન સમજવું ત્યાં. જેમને એ પંચ પરમેષ્ટિમાંના એક પરમેષ્ટિ, એમ આ પણ પંચ પરમેષ્ટિમાંના એક પરમેષ્ટિ સાધુ છે. 16મા સ્વર્ગમાં ને 9મી ગ્રેવિકમાં કેટેગરીમાં ફરક કરો. હા, તો એ તો છે ને, એ 9મી ગ્રેડ, કેમ કે એ જે બધા ફળ છે ને એ શુદ્ધતાના ફળ નથી, એ શુભ ભાવના ફળ છે. ખ્યાલ આવે છે ને? એ શુભ ભાવના ફળ છે, શુદ્ધતાના ફળ નથી. એ શુભ ભાવ જે છે એના ફળમાં એ જીવ ત્યાં જાય છે. પણ પછી એમ વિચારો ને કે એ ત્યાં સુધી ગયો ને, પેલો 9મી ગ્રેડ સુધી ગયો અને પેલા 16મા સ્વર્ગ સુધી જાય છે ને, પણ હવે કહે છે શુભ ભાવના પર ના ગયો છે, પણ પછી ત્યાંથી પાછું મિથ્યા તો ચક્કર તો ઊભું છે, પાછું પડીને ક્યાંય રખડે. અને પેલો તો ગયો છે ભલે 16મા સુધી, પણ સમ્યક તો છે ને, આવીને પછી ધડાધડ મોક્ષે ચાલ્યો જશે ને. ખ્યાલ આવે છે? એને એમ ત્યાં ગયો તો એને 9મી ગ્રેડ કે મળી તો શું ને, જે સર્વાસિદ્ધિમાં દેવો છે કે અમારે સર્વાસિદ્ધિ હોય તો શું, અને અનુદિશ હોય અમારે શું લેવા દેવા છે? અમને જે અંદરમાં સર્વાત સિદ્ધ એવું પોતાનો શુદ્ધાત્મા મળ્યો છે એની સામે અમારે આ સર્વાસિદ્ધિ 1 હોય કે 1000 હોય તો અમારે શું છે? ખ્યાલ આવે છે કે નહીં? જેટલા એક સીટો માટે મારા માર ચાલે છે ને, આ સમજે તો ખ્યાલ આવે કે આ શું છે તત્વ ભાઈ. હા હા, એક મિનિટ સમ્યક દર્શન જે ગતિનો બંધ છે એ તો શુભ ભાવથી થાય છે. ગતિનો બંધ એના સાથે રિલેટેડ છે. બંધ થાય છે ને, બંધ થાય છે, એ પરિણામથી બંધ થાય છે. હા હા હા, એ તો કઈ હા એ છે ને, એવા ઘણા છે ને એમ. તો એ વર્તમાનમાં આ સમયમાં જીવને એવા પરિણામ શુદ્ધ બનતા જેમ ઘણા બધા ક્લોઝ છે. આ કાળની અંદર કોઈ જીવ સમ્યક તો લઈને આવતો નથી કોઈ જીવ સમ્યક. ત્યારે ચોથા કાળમાં જીવો સમ્યક લઈને આવતા પણ હતા. હા, એટલે છે ને.
મોક્ષે પણ જતા હતા. હવે નરકે સાપી નરકે જતા હતા, મોક્ષે જતા હતા. હવે અહીંયા કહે છે કે જીવના પરિણામ એટલા એ પ્રમાણે હલકા થતા ગયા અને ધીમે ધીમે છઠ્ઠો કાળ આવશે એ વખતે પછી સ્વર્ગમાં જવાનું પણ બંધ થઈ જશે. આ તો પહેલી બીજીની ભવનવાસીની રસ્તા ખુલ્લા છે, એ રસ્તા બંધ થઈ જશે. પછી ખ્યાલ આવે છઠ્ઠો કાળ આવશે એ વખતે. હા હા દેવ ગતિમાં પ્રશ્ન શું છે તમારો પ્રશ્ન? હા, એ તો છે ને, મનુષ્ય ગતિમાંથી કૃતકૃત્ય વેદક છે એ અદભુત હશે તો દેવ ગતિમાં જઈને ક્ષપણાનો પ્રારંભ મનુષ્ય ગતિમાં થાય. ક્ષપણાનો પ્રારંભ મનુષ્ય ગતિમાં થાય, નિષ્ઠા પંચારી ગતિમાં થઈ શકે. નિષ્ઠા પંચારી ગતિમાં થાય. બસ આટલું યાદ રાખવાનું. પ્રારંભ મનુષ્ય ગતિમાં એ પણ કેવલી શ્રુત કેવલીના પાદ મૂળમાં કર્મ ભૂમિનો મનુષ્ય હોવો જોઈએ. એ ત્યાં પ્રારંભ કરે અને એ કહેશે એની નિષ્ઠાપન જે છે એ ચારે ગતિની અંદર થઈ શકે છે. ચારે ગતિમાં થશે અને જ્યાં થશે તો ત્યાં જઈને હવે તમે એ પ્રમાણે છે. અને એ પહેલા પણ અહીંયા ક્ષાયિક કરી લે. આને આ પર્યાયમાં જેમ રાજા સૈનિકના જીવે કર્યું એ કરી લે અને અધૂરું રહી જાય તો ચારે ગતિમાં જઈને પણ પોતાનું કામ પૂરું કરી શકે છે. જેમ અધૂરું કામ બાકીનું કામ અમે ત્યાં જઈને પતાવી દે, ચિંતા છોડો, અહીંયા છે બાકીનું થોડું કામ ત્યાં જઈને પતાવી દેજો. હવે એમ કે સમ્યક્તનું કામ અહીંયા શરૂ કર્યું અને બાકીનું કામ બીજી પર્યાયમાં જઈને પૂરું કરે છે. હા, અંતર મુહૂર્તમાં. હા, નહીં છૂટી જશે તો એ કૃતકૃત્ય વેદક નહીં કહેવાય. એ પછી ખાલી વેદક કહેવાય. છૂટી ગયું ખાલી વેદક થઈ ગયું. હા, શું મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો ને? મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો, મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો ને, છૂટી ગયું. એટલે કેમ કે લઈને નહીં આ મનુષ્ય પર્યાયમાંથી દેવ પર્યાયમાં ક્ષયોક્ષમ લઈને જઈ શકે. સાંભળજો, મનુષ્ય પર્યાયમાંથી દેવ પર્યાયમાં ક્ષયોક્ષમ સમ્યક્ત્વ લઈને જઈ શકાય છે. પણ નરકની અંદર તમે ક્ષયોક્ષમ લઈને જવા માંગો તો નહીં જઈ શકો. ખ્યાલ આવે છે? ક્ષયોક્ષમ લઈને નહીં જઈ શકો. એવી રીતે તિર્યંજમાં પણ ક્ષયોક્ષમ લઈને જવા માંગો તો નહીં જઈ શકો. એવી રીતે મનુષ્યમાંથી ફરી મનુષ્ય તમે ક્ષયોક્ષમ લઈને જવા માંગો તો નહીં. દેવમાં લઈને જઈ શકશો. સ્વર્ગમાં ગુરુદેવ લઈને ગયા. હા, શાહિક સમ્યક દર્શન નરકમાં જઈને થશે પણ પ્રારંભ અહીંયા કર્યો ને. ખ્યાલ આવ્યો કે ના? વિવાદ ના કર્યો તો લગ્ન ક્યાંથી કરશે? ખ્યાલ આવે છે કે નહીં? હા હા, સમય એ અંતરનું તો કન્ટિન્યુઅસ કાળ જ છે. જગ્યા બદલાય એનાથી શું ફરક પડે છે? હા, તો એને કૃત જો વેદક સમ્યક્ત્વની આગળ કૃત કૃત્ય શબ્દ ક્યારે લાગ્યો કે એને ત્યાં જઈને કામ પૂરું કર્યું હોય તો. અને એ તો અહીંયાથી એ પ્રમાણે એનો પુરુષાર્થ એ પ્રકારે ઉપડે છે. અને એને મનુષ્ય ગતિ હોય કે વિગ્રહ ગતિ હોય કે નરક ગતિ હોય, એને શું ફરક પડે? એ તો અંદરમાં એની મથામણમાં પડ્યું છે. ખ્યાલ આવે છે કે નહીં? અને તો અંતર મૂળમાં જેને એક ક્ષય થવાનું છે એને કૃતકૃત્ય વેદક કહે છે. બાકીનો પ્રશ્ન નથી ત્યાં. એનું નામ જ કૃતકૃત્ય એટલા માટે કહ્યું કે હવે ક્ષાયિક લેવાનો છે. જોયું? હવે આટલે શું થયું? સર્વાસિદ્ધિ સુધી જઈ શકે છે. લખાઈ ગયો ને જવાબ? હા, સર્વસિદ્ધિમાં શુભ ભાવથી જ થશે. સર્વસિદ્ધિમાં શુભ ભાવ. નકુલ અને સહદેવને પેલા નિરાજ પર ઉપસર્ગ આવ્યો. હા, યુધિષ્ઠિર ભીમ અને અર્જુનને વિકલ્પ જ ના આવ્યો અને અંદરમાં જાણી ગયા, તે સિદ્ધ બની ગયા. નકુલ અને સહદેવને શુભ ભાવ આવ્યો. ત્યાં સાધર્મી જીવોનું શું થતું હશે? એ જે શુભ ભાવ આવ્યો એમાં સર્વસિદ્ધિમાં પહોંચ્યા. મેં બપોરે જ કહ્યું ને, હિસાબ કિતાબ કર્મોના બહુ મોટા છે. બહુ મોટા હિસાબ કિતાબ છે. વિચાર કરો, 33 સાગર એકલો પરિણામ થયા સિદ્ધાલેખ, એટલો સિદ્ધ દશા દૂર થઈ ગઈ. અને 33 સાગર એટલે કોઈ નાનો કાળ થોડો છે?
ઘણો મોટો કાળ છે. ત્યાંથી આવશે, મનુષ્ય પર્યા ધારણ કરશે, માતાના કુખમાં રહેશે, 9 માસ જન્મ લેશે, પછી મનુષ્ય ધારણ કરીને મોક્ષે જશે. મારે એક શુભ ભાવના પરિણામના ફલમાં આટલો સંસાર જેવું. હવે આ જીવ આખો દિવસ શું કરે છે? ખ્યાલ આવે છે કે નહીં? હા, આખો દિવસ રખડે છે, આમથી આમ, આમથી આમ, આમથી આમ, આમથી આમ. હા હા અશુભ, હા એ તો છે. અશુભ થાય તો શું થશે એમ નહીં, મોટો ભાગ અશુભમાં જ જાય છે. આનો તો અશુભ થાય તો શું થશે એમ નહીં, મોટો ભાગ અશુભમાં જ જાય છે. અને એને કહ્યું ને કે આમાં કોઈને લાગવત કે ઓળખાણ કે એવું કઈ ચાલતું તો છે નહીં. રસ્તા ખુલ્લા છે. બપોરે બતાવે ને નિગોદનો મોટો એરિયા ક્યાં છે. હા, અને એ સિવાય આખા 3 લોક સૂક્ષ્મ જીવોથી ભરેલો છે. ગમે ત્યાં ગોઠવાઈ જશે, ઘરમાં જ ગોઠવાઈ જાય. પણ અમદાવાદમાં કહ્યું પણ હતું કે પેલું ઘરમાં એસી લગાડેલું છે ને, ઘરની બાજુમાં 5 ફૂટ દૂર જ ઉત્પન્ન થઈ જાય ઝાડની પર્યાયમાં. આજુ પેલા ઝાડ પણ વાવ્યા હોય ને, એ ઝાડની પર્યાયમાં પેલા એસી ની વગર ચાલે ને. એસી પણ, પંખો પણ જોઈએ, એસી પણ જોઈએ, આમ બરાબર ઊંઘતો હોય ને, મરીને એ જ ઘરની આગળ ત્યાં વાડ કરી હોય ને, કોર્ડન, ત્યાં લીમડો વાવ્યો હોય, ત્યાં એ ઉત્પન્ન થઈ જાય. એસી તો દેખાય દૂર, પણ એ બહાર ગરમ ગરમ પવન ફેંકે ને ત્યાં ગોઠવાઈ જાય. એ સ્થિતિ છે. ખ્યાલ આવે છે કે નહીં? ઘરની નજીક ગોઠવાય, પણ હવે અંદર શું કે ડબલ બેડ પણ છે ને, પંખા પણ છે ને, એસી, ફ્રીજ, બધા ટીવી જોવે છે, બધી સગવડો છે. એ બિચારો 12 જન્મ થઈ ગયો છે ને, કેન્દ્રીય પર્યાય આ સ્થિતિ છે. જાતિ સ્મરણ થાય તો બિચારો વધારે દુઃખી થાય. જાતિ સ્મરણ થાય તો શું કરે? શાસ્ત્રમાં આવે છે કે મરીને દુકાન ઉપર જાય તો છોકરો દંડો મારશે કે વારે ઘડે દુકાનમાં આવીને બધું અનાજ બગાડે છે. ખ્યાલ આવે છે કે નહીં? મારશે છોકરો દંડો લઈને, બીજું શું કરશે? કેમ કે પશુની પર્યાયમાં જાય, બકરા વગેરેમાં જાતિ સ્મરણ થઈ ગયું, તેને દુકાન વારે ઘડી યાદ આવે. આજે પણ તમે આટો મારી આવે ને મારા ખ્યાલથી પ્રાંતિ જઈ આવે. બપોરે તમારી ગેરહાજરી હતી. અમે ગુણોદભાઈ રોજ મળીએ છીએ મંગળવારે, ડેલી પ્રાંતિ મળીએ. કાયમ પેમ્પલેટ વાંચતા હોય છે, તૈયાર પણ કરતા હોય છે, મળે છે કાયમ માટે. હવે મુલાકાત થાય અઠવાડિયે 1 દિવસે. તો એ કહે છે કે એ છે તો પછી મરીને એ પ્રમાણે જન્મ થાય. શાસ્ત્રમાં પાઠ આવે છે કે નહીં કથા? મરીને દીકરો દુકાન સંભાળે અને બાપ મરીને એ પર્યાયમાં થાય છે ને, એ વારે ઘડે દુકાન પર દુકાન 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 દેખાય છે ને, જાય. અને પેલો છોકરો કે આ ખસતો જ નથી. અને કસાઈ આવે છે, લઈ જાય છે, અને પછી મુનિરાજના જ્ઞાનમાં આવે છે. ઘરે લાંબી કથામાં મુનિરાજે કહ્યું કે આ કે એ જે દુકાન પર જતા તારા બાપ હતા, કે શું વાત કરો છો? ના હોય, મેં તો કસાઈને આપ્યો. જાય છે કસાઈના ત્યાં. કસાઈ કહે છે થોડાક લેપ પડ્યા, મેં હાલ જ એમના હલાલ કરી નાખ્યા એના બાપને. હલાવે છે કે નહીં? એ સ્થિતિ છે કે જે એને ખોળામાં લીધો, એને કપડા બગાડે તો વાંધો નહીં, છોકરું છે ને, એ છોકરો ત્યાં મોકલ્યું, એ એની વાત છે. આવું સંસારનું સ્વરૂપ છે. મંગતરાયજી 12 ભાવનામાં લખ્યું છે, અપને અપને સુખ કો રોવે પિતા પુત્ર દાર. દરેક પૂર્ણ નાનું છોકરું, મેં કહ્યું ને, તમે ક્રિકેટની મેચ જોવાનો રસ અને છોકરાને કાર્ટૂન જોવું હોય તો આપો, રિમોટ રાખો, તમારી તાકાતો તમારી પાસે રાખો. હમણાં તો તમે 500 રૂપિયાની ગાડી લઈ આપી છે, પપ્પા ગાડી લઈ આપો, બજારમાંથી ગાડી લઈને આપી હમણાં તો. અને ઘેર જઈને તમે મેચ ચાલુ કરી, અથવા તો તમારે ધાર્મિક કોઈ કેસેટ સામે ગુરુદેવનું પ્રવચન તમે ચાલુ કરીને છોકરાને કાર્ટૂન જોવું છે. 500 રૂપિયાની ગાડી લઈને આપી છે, પણ છોકરો તમારા હાથમાં રિમોટ નહીં લઈ લેશે. રિમોટ અપને અપને સુખ કો રોવે પિતા પુત્ર, એના સુખને રોવે છે. લાવો બીજું ટીવી લાવો તો તમે લાવો, તો પત્ની કહે છે મારે સિરિયલનો ટાઈમ છે, તમારે ન્યૂઝ જોવાય, બીજું તમે ત્રીજું ટીવી લાવો, મને ડિસ્ટર્બ નહીં કરો. અપને અપને સુખ કો રોવે. દરેકની સ્થિતિ, દરેકની વાત છે. આની સ્વરૂપ આ છે. જીવ સમજતો નથી એટલે રખડે છે, આ પ્રમાણે સમજે છે, નિહાલ થઈ જાય છે. મોહના કારણે એના જ્ઞાન આંધળું થઈ ગયું છે, જ્ઞાન બુઠ્ઠું થઈ ગયું છે. મોહ એના પર એટલો હાવી થયો છે, જ્ઞાન બુઠ્ઠું થઈ ગયું છે. એટલે એને કશું રિયાલિટી એને ભાસતી નથી. અને સવારે કહ્યું ને, જયારે છેલ્લો ટાઈમ મરવાનો આવે એ વખતે 1000ની થપ્પી સામે મૂકી હોય તો અંદરમાં એ વખતે ખ્યાલ આવે કે આના કારણે મારું ભવ બગડ્યું, આમાં ને આમાં મારી મનુષ્ય પર્યાય બગડી. પણ એ વખતે એ જીવ ઘણો લેટ થઈ ગયો હોય છે.
ખ્યાલ આવે છે કે નહીં? એ વખતે એને દેવ શાસ્ત્ર ગુરુ જીનવાણી યાદ આવે તો એ આ કંઈક નાખ્યું હશે ને તો આગળ વધવાની સંભાવના છે. બાકી તો શું છે ભાઈ? જુઓ, જવાબ લખી દીધો આપણો. સર્વાત સિદ્ધિ સુધી જઈ શકે છે. પછી લખો સકલ સંયમી. હા, બીજો પ્રશ્ન. સકલ સંયમી સમ્યક દ્રષ્ટિ મનુષ્ય ચરમ શરીરી હોય, ચરમ શરીર ને છેલ્લું શરીર ચરમ શરીરી હોય તો કોને પ્રાપ્ત કરી શકે છે? તો જવાબ લખો સિદ્ધ દશાને પ્રાપ્ત કરી શકે છે. સિદ્ધ દશાને સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત કરે જ છે. લખી ગઈ તમારી રીતે વાળો. હવે આ કર્મભૂમિના મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, પંચમગુણ સ્થાન વાળા મુનિ દશા એ બધાની ફાઇલ પૂરી થઈ. હવે કયા મનુષ્ય બાકી રહ્યા? ભોગભૂમિના મનુષ્ય બાકી રહ્યા. ભોગભૂમિની અંદર મનુષ્ય બે પ્રકારના હોય, મિથ્યા દ્રષ્ટિ, જેમ આમાં કર્મભૂમિમાં મિથ્યા દ્રષ્ટિ પણ લીધા, સમ્યક દ્રષ્ટિ લીધા, એ પ્રમાણે ભોગભૂમિમાં મિથ્યા દ્રષ્ટિ પણ લેવા પડશે, સમ્યક દ્રષ્ટિ પણ લેવા પડશે. તો પહેલો પ્રશ્ન લખીશું આપણે. લખો એની અંદર ભોગભૂમિના મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય મરીને કેટલી ગતિમાં ઉત્પન્ન થાય છે? તે એકમાત્ર દેવ ગતિમાં ઉત્પન્ન થાય છે. બીજો પ્રશ્ન લખો. ભોગભૂમિનો મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય ભોગભૂમિનો મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય કયા પ્રકારના દેવમાં ઉત્પન્ન થાય છે? કયા પ્રકારના દેવમાં તો કયા પ્રકારમાં? તિર્યંચમાં લખ્યું હતું ને, મિથ્યા દ્રષ્ટિ છે ને, દિવ્ય યાદ રાખવાનું. મિથ્યા દ્રષ્ટિ છે ભોગભૂમિ માટે બહુ સિમ્પલ રૂલ છે. ભોગભૂમિ માટે એક લિમિટેશન છે. દેવ પણ દેવ માટેનો પણ એને ક્રાઇટેરિયા ફિક્સ કર્યો છે. દેવ માટેનો ભવનવાસી અંતર જ્યોતિષી એક બાજુ અને આ બાજુ સૌધર્મ અને એશાન, પહેલું યુગલ. બસ આ બે પકડી લો, ફરી યાદ રાખો. આ બાજુ ભવંત્રિક અને આ બાજુ વૈમાનિકમાં પહેલું યુગલ. બસ આ ભવનવાસીનો આટલો ક્રાઇટેરિયા, એનાથી આગળ પાછળ નહીં. એમાં મિથ્યા દ્રષ્ટિ હશે તો ભવંત્રિકમાં, સમ્યક દ્રષ્ટિ હશે તો સૌધર્મ એશાન પહેલા યુગલ. ચાહે તિર્યંચ હોય ચાહે મનુષ્ય, આ ફિક્સ છે ભોગભૂમિના મનુષ્ય તિર્યંચ માટે.
તો જવાબ લખો. તેઓ ભવનત્રિક પ્રકારના દેવોમાં જ ઉત્પન્ન થાય છે. દેવોમાં ઉત્પન્ન થાય છે, વૈમાનિકમાં નહીં. હવે આગળ બીજો પ્રશ્ન. ભોગભૂમિના સમ્યક દ્રષ્ટિ મનુષ્ય મરીને કેટલી ગતિમાં ઉત્પન્ન થાય છે? જવાબ લખો. તેઓ એકમાત્ર દેવ ગતિમાં ઉત્પન્ન થાય છે. તેઓ એકમાત્ર દેવ ગતિમાં ઉત્પન્ન થાય છે. બીજો પ્રશ્ન લખો. ભોગભૂમિના સમ્યક દ્રષ્ટિ મનુષ્યો કયા પ્રકારના દેવમાં ઉત્પન્ન થાય છે? જવાબ લખો. ભોગભૂમિના સમ્યક દ્રષ્ટિ મનુષ્ય કયા પ્રકારના દેવમાં ઉત્પન્ન થાય છે? જવાબ લખો. તેઓ એકમાત્ર સૌધર્મ પછી ડેશ સૌધર્મ ડેશ એશાન કલ્પમાં જ સૌધર્મ એશાન કલ્પમાં જ ઉત્પન્ન થાય છે. કલ્પમાં જ સૌધર્મ એશાન સ્વર્ગ લખો, કલ્પ લખો. તેઓ સૌધર્મ એશાન કલ્પમાં જ ઉત્પન્ન થાય છે. આગળ પાછળ નહીં. પાછળ એટલે શું? ભવંત્રિક. પાછળ ભવંત્રિક. આગળ એટલે બીજા ઉપરના યુવક. એટલે આગળ પાછળ. બોલો શું? બીજો પ્રશ્ન થઈ ગયો. એટલે અચ્છા, એક પ્રશ્ન તમને પૂછું છું. હવે આમાં લખ્યું છે, ત્યાંથી સાંભળજો પ્રશ્ન બરાબર. પંચમ ગુણસ્થાન વર્તી ભોગભૂમિના મનુષ્ય ક્યાં સુધી ઉત્પન્ન થઈ શકે સ્વર્ગમાં? ફરીથી પ્રશ્ન સાંભળો. પંચમ ગુણસ્થાન વર્તી ભોગભૂમિના મનુષ્ય કયા સ્વર્ગ સુધી ઉત્પન્ન થઈ શકે? પાંચમા ગુણસ્થાન હોતું જ નથી. ભોગભૂમિમાં ચોથા ગુણસ્થાનથી ઉપર હોતું જ નથી. એટલે પાંચમા ગુણસ્થાન વાળું ભોગભૂમિનો જીવ ક્યાં ઉત્પન્ન થાય? પણ હોતું જ નથી ને. કે ભાઈ પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન જ ખોટો છે. ખ્યાલ આવે છે? એવી રીતે બીજો પ્રશ્ન હવે તમને આવડી ગયું. પંચમ ગુણસ્થાન વાળો નારકી જીવ નરકમાંથી નીકળીને ક્યાં જઈ શકે? નરકમાં પંચમ ગુણસ્થાન હોય નહીં. ખ્યાલ આવે છે? નવમી ગ્રેવેક વાળો પંચમ ગુણસ્થાન વ્યક્તિ જીવ મરીને ક્યાં ઉત્પન્ન થાય? તો સ્વર્ગમાં પણ ચોથા ગુણસ્થાનથી ઉપર હોય જ નહીં. તો પછી પ્રશ્ન નથી રહેતો. ખ્યાલ આવે? મને બરાબર કે નરકમાં અને સ્વર્ગમાં ચોથા ગુણસ્થાનથી ઉપર હોય નહીં. તિર્યંશમાં પાંચમા ગુણસ્થાનથી ઉપર ના હોય. ભોગભૂમિમાં
ચોથાથી ઉપર ના હોય અને મનુષ્યની અંદર બધા ક્રોસ કરીને સિદ્ધદશાને પણ પ્રાપ્ત કરી શકે છે. આ તમારે ક્લિયર હોવું જોઈએ ચિત્તની અંદર. બરાબર? નારકીને ચોથાથી ઉપરની, દેવને ચોથાથી ઉપરની, ભૂમિનાને ચોથાથી ઉપરની, તિર્યંચને પાંચમાથી ઉપરની, મનુષ્યને બધાને ક્રોસ કરીને નીકળી શકે છે. બરાબર? હવે લખો પેજ બદલો. મનુષ્યમાં આ ગતિ, આ ગતિનું પૂરું થયું. આ ગતિ થોડો વિચાર છે, પૂરું થાય તો જોઈશું. પણ 15 મિનિટ છે, 15 મિનિટ તો પછી કાલે દેવ ગતિ લેવા તો 2 થઈ જાય આપણા. હા, શું સંવેદન પહેલા? હા, સંવેદન એને આપણે જરૂર નથી, એને ટચ નથી કરતા. એ બધું બહુ હાર્ડ થઈ જશે. મેં સમજીને નરકનું આપણે એક લીધું છે અને કૃત્ય વેદકને આપણે થોડું ભણી ગયા છે એટલે એને આપણે વધારે ટચ નથી કરતા. કેમ કે એ વસ્તુ નિયમ થઈ ગયો ને, કાવ્યનો બંધ થઈ ગયો, ત્યાં જશે અને એ પછી કૃત્ય વેદક ને એ બધું આપણે થિયરી આખી લેવી પડશે પાછી. એટલે એમાં નથી થતા. એક આપણે સેમ્પલ બેઝ ઉપર નરકમાં લઈ લીધું કૃત્ય વેદક વાળું. બરાબર? લખો અંદર મનુષ્ય ગતિમાં જે ગતિઓમાંથી જીવ આવીને જન્મ લેશે તેને આ ગતિ કહે છે. તેને આ ગતિ કહે છે. લખો એની અંદર નરક ગતિમાંથી આવવા વાળો જીવ, નરક ગતિમાંથી મનુષ્ય ગતિમાં આવવા વાળો જીવ ગર્ભજ મનુષ્ય બને છે. સમૂર્છન મનુષ્ય બનતો નથી. પછી એમાં લખજો કર્મ ભૂમિનો મનુષ્ય બને છે. ભોગ ભૂમિનો મનુષ્ય બનતો નથી. બરાબર છે? બનશે તો ગર્ભ જ બનશે, સમુચ્છન નહીં બને આવશે તો. અને એક કર્મ ભૂમિમાં જન્મશે, ભોગ ભૂમિમાં નહીં જન્મે. પછી બીજું લખો. આ નરક ગતિમાંથી આવવા વાળી વાત થઈ. અગ્નિકાયિક અને હવે ત્રિયંચ ગતિનું અગ્નિકાયિક અને વાયુકાયિક
તિર્યંચોને છોડીને બીજા બધા પ્રકારના તિર્યંચ છોડીને બીજા પ્રકારના તિર્યંચ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. કેમ કે અગ્નિકાય ને વાયુકાય છે તો મરીને પાછા તિર્યંચમાં જન્મ છે, એટલે બેને છોડીને બાકીના તિર્યંચ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. દેવ થયું તિર્યંચ ગતિ છે, એ નારકી થયું તિર્યંચ થયું. દેવ ગતિમાં લખો ચારેય પ્રકારના દેવ, ચારેય પ્રકારના દેવ મરીને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. પછી લખો હવે મનુષ્ય ગતિ, અને મનુષ્ય ગતિનો જીવ મરીને ફરી મનુષ્ય ગતિમાં ઉત્પન્ન લખો. બંને પ્રકારના મનુષ્ય નહીં, આમ હવે ચોથું આવ્યું ને એની અંદર બંને પ્રકારના મનુષ્ય મરીને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. બરાબર છે. બંને પ્રકારના મનુષ્ય એટલે નહીં, બંને પ્રકારના મનુષ્ય અહીંયા તમારે ગર્ભજ અને સમૂઢ, ગર્ભજ અને સમૂઢ છે, એ બંને પ્રકારના મનુષ્ય મરીને મનુષ્ય થઈ. તો એ તમારે જો કે ક્લેરિટી લખવું તો લખી દો, નહીં તો એની અંદર કારણ કે બંને પ્રકારના મનુષ્યમાં પાછું તમારું જે કેવું બરાબર કર્મભૂમિ ને ભોગભૂમિ વાળો પ્રશ્ન આવે ને, એટલે આપણે એને એવી રીતે લખીશું. નહીં તો એમને સમુચ્ચય રૂપમાં લખો તમે, ખાલી એની લીટી કાઢી નાખો, લીટી કાઢો કે મનુષ્ય મરીને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. હા 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 કેમ લખો ગર્ભજ અને સમૂહચન પ્રકારના મનુષ્ય મરીને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. હા એ તો હા દેવ જે છે ને, દેવ જે આવશે એ સમુચ્છનમાં નહીં આવે, તિર્યંચ ના આવે ને. એ બધું ડિટેલમાં આપણે લખતા નથી, ખાલી આ એક સામાન્ય લખીએ છીએ. પછી 3-4 લીટી છોડી લખો, વિશેષ નોટ કરીને લખો થોડું. હવે હમણાં જે ભણ્યા પણ ખરું, આપણે જે રિપીટ કર્યું, મનુષ્ય ગતિમાંથી જીવ મરીને નરકમાં જાય તો કયા ગુણસ્થાન સુધી જઈ શકે છે? તો લખો મનુષ્ય ગતિમાંથી જીવ મરીને નરકમાં જાય તો
ચોથા ગુણસ્થાન સુધી જઈ શકે છે. ચોથા ગુણસ્થાન સુધી જઈ શકે છે. પછી દેવમાં જાય તો નરકમાં જાય જે કૃત્ય વેદક હશે તો ત્યાં પણ જશે તો ચોથા ગુણસ્થાન સુધી જઈ શકશે ને. ખ્યાલ આવે છે? નરકમાં જશે તો ચોથા ગુણસ્થાન સુધી જઈ શકશે ને. પછી આગળ અથવા તો એમને પણ નરકમાં જશે તો નરક જે જગ્યા પર જાય તો ત્યાં તેને જે જશે તો જે જગ્યાએ પહોંચે ત્યાં સુધી ક્યાં સુધી જઈ શકે. બરાબર. એ પ્રમાણે દેવગતિમાં પણ ક્યાં સુધી લખી દે એ પ્રમાણે ઉપર પ્રમાણે જે લખ્યું ને શું લખ્યું મનુષ્ય ગતિમાં જીવ મરીને દેવગતિમાં જાય તો ત્યાં ચોથા ગુણસ્થાન સુધી જઈ શકે છે. પછી આગળ મનુષ્ય મરીને ત્રિયંચ ગતિમાં જાય તો ક્યાં સુધી? હા, મનુષ્ય મરીને ત્રિયંચ ગતિમાં જાય તો પાંચમા ગુણસ્થાન સુધી જઈ શકે છે. પછી મનુષ્ય મરીને મનુષ્ય થાય, મનુષ્ય મરીને મનુષ્ય થાય તો શું લખશો? મનુષ્ય મરીને મનુષ્ય થાય તો ગુણસ્થાનાતીત એવી સિદ્ધ દશા પ્રગટ કરી શકે છે. ને ક્યાં સુધી જઈ શકે ને વધારેમાં વધારે એ જેવું છે ને. હવે હા 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 મનુષ્ય આપણે વાત છે કે મનુષ્ય મરીને મનુષ્ય થાય તો વધારેમાં વધારે ક્યાં સુધી? એમ તો જુઓ, મનુષ્ય મરીને નરકમાં જાય તો પેલું ગુણસ્થાન પણ હોય, બીજું એ હોય, ત્રીજું એ હોય, ચોથું આપણે કયું લખાવ્યું? ચોથું. ત્રિયંચમાંથી કયું લખાવ્યું? પાંચમું. નેક્સ્ટ જ્યાં જાય ત્યાં લખાવ્યું ને પાંચમું. એમ મનુષ્ય મરીને મનુષ્ય થાય તો ભલે ભૂમિમાં થયો અથવા કર્મભૂમિમાં થયો તો એ બધાને નક્કી કરો વધારે વધારે જીવ ક્યાં સુધી જઈ શકે છે તો મોક્ષને પ્રાપ્ત કરી શકે. તો આપણે એ લખાવ્યું નહીં તો પછી બીજા 10 પાના ભરાશે પાછા. એટલે આપણે એમાં નથી જવું. આપણે થોડું આપણે એક રફ મોટો આઈડિયા આવી જાય, હાર્ડ પણ ના પડી જાય અને આનો એક આપણને એક હાઇલાઇટ ખ્યાલ આવે છે કે આવી એક જનાવરની અંદર આવી ગતિ આવે આવી વ્યવસ્થા છે. એ ટ્રેન્ડ ઉપર ચાલી રહ્યા છે. બરાબર. હવે છે દેવગતિ. બરાબર. સમય થયો છે. દેવગતિની વાત આપણે આવતીકાલે શરૂ કરીશું. અને મેં તમને કહ્યું પણ હતું બપોરે કે ગેમ રમાડવાની વાત કરી હતી કે કાલે જો દેવગતિનું ચાલી જશે આપણે મોટે ભાગે તો વિચાર કરીશ. નહીં તો કાલનો આપણો ટાઈમ 8:30 રાખીએ તો વાંધો ખરો? સાંજે 8:30 ચાલે? કદાચ 5-7 મિનિટ આગુ પાછું થાય તો પણ વાંધો ના આવે. બરાબર. 8:30 ટાઈમ રાખીએ તો 5-7 મિનિટ દેવગતિનું પૂરું થઈ જાય તો પરમ દિવસે આપણો આ જે વિચાર છે તમને બહુ આનંદ આવશે. અને એકદમ ટફ સબ્જેક્ટ છે. એ આખું તમને તમારા જ્ઞાનમાં દેવોના રહેવાનું કેવી રીતે સ્થાન અને દેવોના કયા ગુણસ્થાનવાળાનું કેવી રીતે એના જે ગણતરી છે કેલ્ક્યુલેશન એ તમને બહુ જ આનંદ આવશે એવો સબ્જેક્ટ છે.
જોઈશું આપણે કેવી રીતે ટાઈમનું રહેશે. મોટે ભાગે થઈ જશે તો ખરું એવું લાગે છે. કાલે આપણે સવારથી સ્ટાર્ટ કરીશું તે પ્રમાણે ટાઈમ પર થઈ જશે. દેવગતિનું લખાઈ જાય પરમ દિવસે લઈ ગઈશું. એ સિવાય કોઈ પ્રશ્ન હોય તો આજનો બરાબર 3 મિનિટ છે આપણી પાસે. હા, આ ગતિનું લખાયું ને? આ ગતિનું લખાયું? છેલ્લે લખાવી એના પહેલા આ ગતિનું લખાવ્યું.